લાય એકદમ જીયા હું ઓટો મારતો ડોળા કાઢે આ તમે પીને આયા નહીં પીધો જો પીધો હું નહીં પીધો આ તમારા લખણ કઈ યાદ છે તમે તો એમ કહેતા હતા કે મારે તો ધોના દાણો આવ્યા છે જ નહીં અરે નહીં પીધો જો પીધો છે મગજ મારે ના કર મારા જોડે હા પગડી ભઈ જશે એટલે તેટલા તે ઓગળી કોને કીધું ભાઈ છે કોને કે છે હા કોને કે છે મમ્મી નહીં કહો કે નહીં કહો કે નહીં કહું ઓળો મને તો હા ગયો તો બિચારનો પિતા શીખી જશે હા શાંત આજ જ પીજો મગજ માર નહીં કરે મારા જોડે કીધું ને તને તારે રહું તો રે નકર તેલ તમે દારૂ જમ પીધો બાપા કદી ના પીતા જમ દારૂ પીધો દારૂ મેં એટલા માટે પીધો કે મને દારૂ સડ એન્જોય કરો એન્જોય મને પણ ઉકા પીધો કદી ના પીતા કોણ તારો ભા ના પીવો હું તો પીવું કાયમથી પીવું છું કાયમથી એટલે હું કાયમથી એટલે હું જાણો નથી મગજ મારી કરે કર મારા જોડે કાયમથી તો પા માંગર લગન કા કીધા પકાર્યા કાયમથી પીતા હતા તે કોને કરે કોને તે કરે છે મારા જોડે મી શું કરે છે તારા જોડે લગન તો મા બાપાનું કા તમે જુઠ્ઠું બોલ્યા હતા તો હું ઓપારી નો વ્યસન નહીં મારો તો હું શું ઓપારી ખાઉં છું હું તો દારૂ પીવું છું ઉપર નહીં ખાતો મારી જિંદગી બગાડી ઓની જિંદગી બગાડી હાથ કોનો હું તો કોનો કાલે હટ આખા બાપાને કહી દઉં તને તો હવે તને સજા જેવી મળન એ તો જોજે તારી દશા ના બગાડું તો તઈ બાપાને કહી દઉં લગણ ખબર પડે એ તારો બાપો મારો બાપો હું તો છે ફૂટી જાય ભદ્રા કામમાં મોટા મને ગાળો નીકળી દો હાલ હમણાં ખરાબ છું હું પૂછ્યું લે પેલા જેવું પણ અરે ટીણીઓ કોઈ નાટક ના કરે તો સારું ઘેર મેલીને આવું છું પણ જો દારૂ પીને આવશે ને પેલી બાળીને ખબર પડશે ને તો એક કલાક નહીં ઊભી રહે જતી રહેશે ફટ લઈ તો નેઠ ડાળો પાડે થવાનો મને લાગે છે કોક નવું નાટક થયું છે શું થા બેટા મારી જિંદગી બગડી જાય બાપા શું થયું કોઈ તાર પિયરમાં કોઈ આગુ પાછું થયું ના શું તમારી શિવ પીર આયા છે હા તાના હું પીનાયા દારૂ એ મારી માની સગન જુલો છો મારે જો અરે નથી હું દારૂ પીનાયા મને લાપે ફરી વાર દોટ ગોગડી દબાઈ મારી અડકે તું ચમાઈ હોય હું થોડી કે પડવા આવ્યો તો તને મારી જિંદગી બગડી જાય મને છેતરી નાખી હે ભગવાન હું તારું હું ખોટું કર્યું તું હે ભગવાન શાંતિરાજ ઓ બેટા ટીણીઓ કદી નહીં પીતો પણ આ કોકને જોરેથી પાય લાગત બોલ ના પગે ટકતો નતો હું તો પગે ઈવાનો ટકતો નતો પગે ઈવાના નતા હા એટલે એને કોકને પાયો હે એટલે કોકના પગીનું સોટાડે હે ને મારા હું કરવું મારી જિંદગી બગડી ગઈ આ માટીણીઓ કદી દારૂ ના પીતો આ કોકને પાયો લાગે છે બોલ તમે આડા બસ હવે મારો નિરાકરણ જોવો હું આ નહીં રહું હવે માર નહીં રહું હોય તો બેટા કોકને પાયો છે તું સીધા કહી દે હું ટીણીયા કહું છું હું મારું એવું હોય તો ચિંતા કરીને લે હું ઘેર જતા મને ઓટું ફરી વળશે હું આવું છું લે હેડ કેવો બોલો છે હેડમાં આવું મારી માની સગન વાંધો હું કામ ભવાળો કરી લે આમાં બાયડી એક છૂટી થા વગર આયરે ઘેર આવ્યો તો એક બેનપણી નહીં જતા તો ફરદેની એ શાનની બોલાય કરે છે તે જતા શું જતા આ પકલાન ઘેર બેઠો તો હું કહું હા આજ તમારે જો જવાન તો નહીં કહો ના
તો હેડો ને તારના બેનપણી નહીં જતા એ રે હમણાં પૈણી હતી કે હા તે બોલાય કરે છે પણ જવાનો ટાઈમ મળ્યો જ નહીં. પણ શિયા ગોમ જવું તારી બેનપણીનું ગોમનું નામ તો હું જોવા કા કોઈ વડાલી એ નામ નહીં લીધો જવાનું ના પાડી નહીં જવું. હમણાં ભાઈ બંધ મળવા ગયો તે દાડે પેલી મારી જૂની બહેરી નહીં ઈકણ મારે ઝઘડો થયો હતો તે દાડે ઈ નાસી. પણ એ તો આપણે જો એના ઘેર જવું હો આપણે તો એરા તો હેતર મરું છું એને હાહુ ને તો જો અલીગઢ હોમી માં ઝઘડો થવા મારે સાચી વાત કહું એ રે એને યાદ જ ઉલા કરો હો તમે મેલન શાલ જેનું કોમ ને એવું લાવે યાદ કરવું પડે. આપણે કોમ થી એરા હેતર માં રહીશું તે સમાચાર પૂછી ચા પોણી કરીને પાછો આવતો રહેશું. હા રેડી તો એ પણ જો બાપાને બહુ પૂછું બાપા એ બાપા બાપા અરે બેનપણીની જવાન કે છે ભેગી થવા. જીયાઓ બેટા હું એમાં મારી રજા લેવાની જીયાઓ બેટા જવાનો વેળા જતો વળજો બીજું શું જવાનું છે શિયા કોમ આ વડાલી કે છે પેલી તે દાડમાં ઝઘડો ન થયો જૂની બહેરી અંગાથી એ ગામમાં જવાની કે છે પાછી. એટલે પણ આપણે હું લેવા દેવા એની બેનપણી જઈમાં તમે જતા હો કે ઈ ના ઘેર જવાનું તારે કોઈ કે એની બેનપણી ની જવાનું છે એની બેનપણી તો જાય પછી આપણે એ બધી એ લમણો જ નહીં કરવાનો આપણે જોમ જવાનું એમ જતું રહેવાનું હા તાણે પણ ભાઈ તો હેતર માં રસું અને જ સમજાવું છું પણ સમજતા નહીં. ના ના જીયા હો બેટા જીયા હો પણ બાપા હોમીમાં કે હોમી આવવાનું ઝઘડો કરવા આવે પછી અરે ભાઈ એ નવરી હે તારા માટે એ નવરી છે તે તને ઝઘડો કરશે તે દાડે હું હેડે આપણે જેનું નામ નહીં લેવું એને હું કા ખોટું આપણે એનું નામ લેવડાવે છે તે દાડે હોમે તો ગઢિયા ના ગઢિયા કાળિયા બુલેટા ને અરે મેલોના શાલ વાત ના હું બાબા. તમે આ ચોકડી મારી એને આપણે હું મતલબ કે કોઈ ના તો પછી તાર રવા દે કે ભૂસી નાખે સાઈડ એ બખાડા બીજા કરે કે સાઈડ અને બાપા માનો ફોન આવ્યો તો હા માનો ફોન આવ્યો તો અહીંયા છે એટલે પોકી લેજે દેવ દ્વારકા. દેવ દેવ દ્વારકા નહીં બેટ દ્વારકા. હા બેટ દ્વારકા હા, ઓ બરાબર. બાપા હા બેટ દ્વારકા પોકી. હા એટલે પોકી દે ઓ વાહ તે કેવું હતું કે આમ ખાવા બાવાનું કોઈ સી કે પછી ફાવે છે કે નહીં ફાવતું કે મને 100 મહિના રહેવાનું છે તે કે 3 ટાઈમનું ખાવાનું મળે છે અને 2 ટાઈમનું શાક. એવું હા હારું હારું હેડ ને લે એ જઈ જતે વળી એકલું તો ધોમ ફરીને આવે રે હારું તમે જો હળો હા 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 હું કીધું હા હા રોટલા જ કર્યા છે ને શાક તો હું કરી દઉં ચડો વાંધો નહીં હો હા તે કરીને જે બાબા ના ના બેટા બહુ બેટા તમે જોયે તો હું શાક બનાવી દો મારે એકલા ખાવાનું હું કાં ખોટી હળામળા કરીશ જો હો. બે બેન. અરે એ સુશાંતિ કરજો બરો હા હળામળા કરી ના દેતા હા અને જોર રાખીને એક્ટિવા ચલાવ હા બાપા તો કહી જ દીધું છે મસલા હવે તમારી વલા થશે. હા કો કેટલા રહ્યા છે કે બાપો જો બાપા બાપા એ બાપા જો 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 હું નાટક કરે છે લ્યા? હા આ દારૂ કને પાયો તને ભૂવા શું દારૂ પીધો છે તમારે જેમ જવું એમ તને કેટલો સમજાયો ને હુકા બહાર પાડી લ્યા સોને મને પીતો તો ને હુકા બહાર પાડ્યું આ એના બાપને ને ખાટાજીને ખબર પડશે તો હમણાં હાલ બધું રમણ ભમણ છૂટું થઈ જાય લ્યા. પપ્પા હું શું પીધું પણ ના હું પીધો હતા એ તો પીધો થોડો પીધો છે ને પણ તું સોને મને પીતો તો તે ખબર હુકા પાડી ખબર જ પડતી નહીં. મેલો મેલો ડફણું બફણું પડે બોડામ મેલો પણ કેટલું હંતાળી હુકા હોય હોમો હોય ઠેરો થઈને આવી ગયો પીન હું શું હોય પીધો હું તો ચો પીને આવ્યો હોય નહીં પીધો ઘેર નહીં પીધો હા જતી રહ કેટલા જોચો ખોરાપા કર્યો કરીને તને અરે પહેરાવે તો બીજી લાવશું એ તો હું ટેન્શન લેવાનું હોય શું કરશો બીજું બોલાવી દમ ભાઈ તો હું ટેન્શન લેવાનું હોય 35 વર્ષથી ફરતું તું લાવી દે કા ત્યાં ના લાવ્યો લાવી દે કા ના લાવ્યો તું લાવ્યો એ કોણ લાવ્યો તું બંધ થા હું લાવ્યો બોલાવે શું થાય કોણ લાવ્યું તને કે શું થાય બોલતો નહીં ને હવે તો તું બોલતો નહીં એ કોણ લાવ્યું પૂછો બાપા એ બાપા મને નહીં રહું લા બેટા એ તો હું કહું છું નહીં નહીં આ કોકડે પાયો છે કદી નક નહીં પીતો હું પાયો આ જો હું પાયો છે દારૂ જ બંધમાં એવું બોલે છે
બાપા આ વસ્તુ યોગ્ય નહીં બાપા. બંધા કલ્યા હું જો તો કરીને જપાડું છું બંધા. હું જોઉં છું મારા પિયરમાં નહીં રહું. ના ઓ બેટા તમાર તો કણ તમારા બાપાને ખબર પડે તો બધું અર્થનો અનર્થ થઈ જાય લોસો પડે. આમ ના પીતો ટીણિયા ના પાડે છે. ના પીતો હો જતી રહે તો લોસો પર છે લ્યા. એ તો જતી રહે તો જતી રહી લઈ આવવાની. ઘોઘરી કાપી લ્યો ઘોઘરી કાપી લ્યો પણ બધું બાપા ટેન્શન ના મારું ઘર લેવાનું. ભેળાઈ જાય. એ બધું ટેન્શન ના લેવાનું. જો કોઈ રાતે બીવાવાનું નહીં, કોઈનું ઘરનું ખાતા નહીં, આપણે મજૂરી કરીને ખાવાનું. કોઈ રાતે નહીં બીવાનું. શું કા બીવા પડે? અરે આ બીવાવું હુકા છે પણ હા, હુકા બરોબર, દારૂ બરોબર. પીવું છે તને આટક હા બરોબર. ભાઈ ગોગલા છે, બૈરું પૈસા કમાઈ ખવડાવે છે, બૈરું ખવડાવે છે. તારો બા પેલા લઈ જાય છૂટી કરી દે તો કમાઈ ગયા ને બધું ખાઈ લેવા કણા પરે રે એકલો. હું લઈ જાય એ તારા હારા એમ ખબર પડશે તો ટકા સાહેબ ને એ દાડા એમ કીધું છે પણ મારે હોપારીનું વ્યસન ને કરતો હોપારીનું દારૂ ડહાતો હોય તો એવી ખબર પડશે તો કાકા નહીં એવાને લઈ જવાની. મારું બૈરું છે શું લઈ જાય રે? તને તારે ગમે તેટલું કયો તો તને કશો ફેર નહીં પડે. મારા હુઈ જા કોઈ ના બોલીએ કે બાપા તમે ના બોલીએ પણ હુઈ જા અંકલ અત્યારે શાંતિથી ઉતરે એટલે તને કહું છું હાકા. 20 રૂપિયા બરાબર 20 રૂપિયા હા 20 રૂપિયા 5 રૂપિયા નહીં 20 રૂપિયા શોથી લાવું રહ્યા શોથી લાવું બેંકમાં લઈ આવો 20 રૂપિયા. તને મને ખબર છે કે આ કને પાયો છે શાંતિ રાખશે એના ટોકા જુદા કરું પહેલા તો પછી શાંતિ થઈ જશે. ઉના કરવા તો કેમ માવો વાળો હા ઉના કરવા માવો તું પડી રહ્યા માવો એ તો હું એકલો કાપી તું માવો નો એ મૈટીન ભાઈ નાખો આજ તો મેટે સહી શું કામ નહીં મેટે હારું હું પછી બોલાવો મને જરૂર પડે તો બોલાવો. શંકરજી આ મગુ આડો તાણ યાર તમે યાર તે દા કેવું જેમ તેમ બોલતા હતા યાર. યાર મને ખોટું લાગ્યું તું શંકરજી. જો તાણ મને નહીં લાગ્યું હોય તમે બોલતા હતા યાર એવું એટલે. તમે યાર મોરવાઈ ને લીધા વગર ત્યાં પોકી જતા છોડીને આવી યાર. વાત સાચી પણ મને યાર સોડીનું ઘર હોપડે એટલે પછી મારે જવું પડે કે યાર ઓટો મારવા. મને ના હોપડા મેઘું કરાવી દો ને પાણીનું. હવે તમે તે દાડા ના પાડતા હતા. હા મને યાર પડી મેકીને નાહી દો પછી જો કાલ ઉઠીને કોઈ બબાલતા કોઈ ડખલો પડ્યા ને તો પછી મને ના કહેવા આવતા. તો મોરભાઈ તમે નહીં તાણે તો મને કેમ નતા લઈ ગયા? તો કીધું તું જ ખરું પેલું શાક વાટતા હતા તાણે. અને હવે જવાનું તો મને લેતા જવાનું. સારું હેળો ઓકે સારું. પાણી પાવું છે ના પાયું પણ ટોટો ઘરમાં મેલું કે વાળીને. પેલી ઈટે તમારી છે? ઈ તો આપણા ભાઈની જ છે. લેવી છે એક ટ્રેક્ટર છે. બોલો મોણીને મુહૂર્ત જેવું મળ્યો, છોકરું જેવું મળ્યું. અરે એક નંબર હું હમ પેલા કરતા સારું છે. સારું છે ને? સારું છે. આ દેખાવામાં 5-6 ફૂટ તો ઊંચો છે ને? રાતે ફોન આવ્યો તો કે બાપા હું એ ગોમમાં લઈને નીકળું ને તો કે હા ઓન તો ઘરવાળો છે છે બેટો એમ કે મારે જો પાછું એને કત્તી વ્યસન નહીં, ના. દારૂ પાછું પીતો નહીં. કશું વ્યસન નહીં ભોળા બાપડા. હા તમે કેવા એટલું કામ કરી. હા હા પાડ્યો કરવી હોય ને તો બોલાવી આવશે. સારું હેળો હેળો કે તે સામે મેલે લો મેં લે હાલો તાને. લે હેળો. આ જગલો ને પેલા જગલો બે હાજી હાર ને હું સાંજનો બે રહ્યો છું તાણ સો દેખાતા નહીં આટલો હું તો 2 કલાકથી બે રહ્યો છું. કોક તો એક લે હું તો કોઈ હાલવા આવ્યો છું તોય આવ્યા નહીં. અને આ ટીણીઓ કાયમી કાવ તો ટીણીઓ છે કે સમ ના આવ્યો ટીણીઓ છે એટલો રહ્યો. ટીણીઓ નહીં આવ્યો. હા સેવબા હા ટીણીયાએ મને મોકલ્યો. તમે ચાલુ કર્યું હા તમે ચાલુ કર્યો કે દારૂ ચાલુ કરવા વાળી આ શાના વેપાર ચાલુ કર્યા છે? વેપાર તો હું કાયમી જ કરું છું. છોકરો હું બગાડું છું ગોમનો શું ખેપટ ને એક લાફામાં લોબો થઈ ગઈ. તે હું ઘેર હાલવા થોડો આવું છું એ રે આવું છું તાણે હું વાતમાં બેહી તો વેપાર કરે છે કા તાણે શું ચાલ્યા આ તો દૂધ ભરા દેણી છે દૂધની હું છે દૂધની દેણી દૂધ ભરા જો તો દૂધ પર આવ્યો તો આ દૂધ છે? હા આ દૂધ છે? દૂધ નહીં દારૂ છે તો એક મેલ્યો ને હાલ આમાં લોબો થઈ ગઈ. તે હા હા
હા હા હું કરવા દારૂ શું કરવા વેપાર કરી છે લ્યા તે હું થોડો ઘેર હાલવા આવું છું ઘેર આવો હા તું પીતો હતો દૂધ લઈ લઈને દૂધના બોના દારૂ વેપાર કરો છે તે હું તો બધો વેપાર કરું મારા છોકરાને તો હાલતો ના કે દોધ પાડી નાખે બધા મારે ભલે મારી ઉંમરનો રહ્યો પૈસા કમા ગમે તે કરું હું તો પૈસા કમા બીજું કામ કર તે તમારા છોકરાને હું થોડો જો. બોલાવું છું અમે દારૂનો વેપાર કરતો ના ને મારા ટીનિયા તો ખાસ ના હાલતો ન કરતા ને જબ તમે એવું કરી લ્યો હા હું કરી લ્યો દાદાગીરી લે હજી મને ઓળખતા નહીં તમે દારૂનો વેપાર કરશે ને પાછું મને મારે લે હું કરી લ્યો દારૂ વેચું તો મને મારે માર્યો હું હા? થોડો તારા છોકરાને ઘેર કેસ આવું કરું ફોરા ઉભો કેસ કરું કે મને દબાયો સમજાત? ઉઠ. અને મને દબાયો કેસ કરું ફોરા ઉભો રહો આખા ગોમમાં હું મોટો આગેવાન છું ગામનો, હા? ગોમમાં ભૂમો પડે દારૂ હું વેચું મોટો આગેવાન છું આ ગામનો. હું એટલે આગેવાન એટલે છું. એટલે તું દારૂ વેચે નહીં ગોઠી નાઈ ગોઠો શાંતિ કોઈ રાખ. ગામમાં નહીં ગોઠે ના જુદી. શાંતિ રાખ હું તને બતાવું છું હા બસ જો ફૂટવે ચાર ફૂટી જજો. દાડામાં જો જલ ભેગો ના કરું ને તો છે હું નામ બદલી નાખજે હા, અને તો- આ બોળી નાખજે તારા જો ફૂટવે ફૂટી જા જા. તાણે ખેપટ દાદાગીરી કરે આખા ગામમાં કોઈની તાકાત નહીં મને બોલવાની. સારું તાણે બતાવું છું જો હા. અમે મારા ટીનિયાને દારૂ આલીને બતાવ તું આ હું હશે તો જોઉં બધો આલ્યો કોઈની બીક નહીં લાગતી એવી. ચાર દાડા શાંતિ રાખ ચાર દાડામાં હા, જા. જલ ભેગો કરું જા ને કે બેડા ફાટી જવું હોય તો બોલું ફોડી નાખ્યો હા અમે ભાઈ નાખ્યો અમે બોડાળ તાણે ખેપટ મારી માની સોગન આ તો સિનિયન દારૂ આલ્યો એટલે હાર્યો જો કે મારામાં દાદાગીરી કરવા માંડ્યો. આ જતો એને કે ટોટિયાને બોટિયા ભાઈ નાખવાનું બધું. રોશની એ રોશની ઈ તો નહીં આયા ને પાછો તમે હું મગજમારી કરો મેલન ચાલ ચેટલી રોશનીઓ હોય આખા જગતમાં ના તો નોમ હોભળી એટલા કહું છું મને નોમ લીધું કાળ સળા છે બોલ એ મારું મગજ આય મજા આવો હોવા આ કોણ માં ઘેરથી છે હા માં ઘેરથી છે હા બે આવ્યો બે બેસ્યો અમે તો ખાશું હો ગયું પણ મળી જ ના પછી પેલા આમ પૂછ્યું કે આનું ઘર શું છે તે બસ ઓહો ખેતરમાં હતું કેટલો જળતું નતું ચાંદની આવું કરતી હતી કીધું શેમ આવી ના આજ તો ટાઈમ મળીને આવી કીધું જવા દે હારું કરીને આવી તે બોલ બીજું શાંતિ બસ શાંતિ છે હાલ તો શું કર્યું તે કે કોઈ નહીં હાલ તો હારી શું માં હા હું પરવાસ ગયો છું હા તે રહું છું હાલ તો હમણાં અત્યારે તો છૂટું નતું લેવું આ બીજું કરી બીજો કરી બીજું કરી પણ તારા તાર મારે બીજો ના કરી હા એ તો મને ખબર છે તાર તો બીજું કરીએ પછી જા તાર ઘેરથી એરે ગામમાં અરે વ સાહેબ શું કા ઓહો લોનનું ને એવું બધું કોમ કરીએ રે એટલે અત્યારે તું બહાર જવું પડે કે રવિવારની હમણાં રવિવાર ઘેર હોય ઓહો રવિવાર ગયા તારે તને શેમ પહેલા છૂટું કરી દીધું મારા સૂટું એ માટે કર્યું મારા કાંઈ છોપતો નતો શોભતું નતું એમ ઓકરિયા વાન ડોહા જેવો લાગતો અઠિયાકમાં હતું એટલે ઓહો ના ગમતું હોય તો આપણે તો છૂટું જ લઈ લેવાય કહું તારે તારે તને માર તો પીતો ના જબ્બર પીતો માર તો મન તો અને મને તો કહેવાય તું તો મારી જિંદગીમાં આવીને મેં જિંદગી બગાડી નાખી હું તો 2-3 વખત જતું એ કર્યું દારૂ પીતા જબ્બર પીતા આમ પગાઈ ના ટકન અખંડ હવારે ઉઠો ને એવો પીવું તે હજુ ઊંઘું તો ઉડી હા હા તે પછી મારી મમ્મી કહેતા ને છૂટું જ લઈ લે હું આપણે કોઈ પેલે રાખવું નહીં પીવા વાળો માણસ સુધરે ના નહીં ના સુધરો કદી ના સુધરો જિંદગીમાં ના સુધરો સો મારે મારા પગ ઉપર જ કોળી મેલી છે હાલ મેં મારા પગ ઉપર કોળી મેલી અને આ કેટલો બોલો છે માણસ જે કહેશે એ લઈ આલે છે કે જે લી અને મારું ઓવન તો કોઈ જફા મારી જ નહીં હું કહું ને કે હોય જવાન છે
તો ઈ કણ જવાનું હું કહું કે આટલું જ પગલું ભરવાનું તો એટલું જ પગલું ભરવાનું મારું ખાવા પીવાનું વરવા ફરવાનું બધું જ ધોને રહ્યા રાખું અને કોઈ વ્યસન નહીં પાડું કોઈ હોપારીનું વ્યસન નહીં હોય એટલે મારે શાંતિ છે હાલ તો અને તાર ઘેરથી રાખ એ પેલા ઈમો લોનીઓ કરી ને ઈમો નોકરી કરી છે તે રવિવારે જ રજા હોય હં અત્યારે જ્યાં છી ઓફિસે ને એવું બધું લોનીઓ કરી છે હું પોણી હાલતો ભૂલી જઈ વાતે વાતે લ્યો પોણી ભાભી આ ગામમાં પેલી નિરસ એ કેટલા આવ્યું શી રોશની આ ગામમાં પહેણાઈ છે પહેલાં મારી વહેરા હતી હા ઓહ તે મહેરબાની કરીને સંગ ના કરતો પાછો તમે હો કદાચ ભેગી થાય ને તો બોલા ને તું જવાનું જ નહીં ખરાબ મોની ખરાબ છે ભાઈ અરે જીજી આ માણસનો જેટલો ગુસ્સો ભર્યો છે માશ જેટલી રી ભરી છે બોલો બીજું શાંતિ બસ શાંતિ છે હાલ તો બાપડે છે આ નીકળવું નહીં ઘેર નહીં જવું બે આ શરબત બનાવું ના ના સરબત ત્યાં નહીં રહું હા ઘેર એમ ઘેર તો તરી હે પછી આવશું કોક દાળ જીએ હા હું નહીં પાછો ઘેર એટલે ઢોરનો બોરવાનો પાવ મારો હા ચાર બાર લેવા જવાનું થાય મોંઘ ના થાય આપણે પાવમાં હાંધો એકલા શીખે એવું છે એ તો પછી કોક દાડો ટાઈમ લઈને આવે હા વધુ નહીં હોય ને ઓ બેટો જોક પણ હા ખા તું તને તો જલ ભેગો કરી દઉં 4 દાડા શાંતિ રાખ હા શું હેડ્યો લે બાપા હા અમારા પાસે કોઈ ગાડી છે પૈસા 20 રૂપિયા લો એ શું જવું છે કોમ છે પીવાની વાત ના કરતો ને એનું તો એ બધું જુદું કઈ નાખ્યું કોથળો બોથળો ફોડી નાખ્યું આલી બરોબર કોને એ કાઢા થઈ ને કોણ કાઢે છે આ રહ્યો ને પેલો ખેપાટ એને કાઢતો જીગલો એવું એનું બાપાનું શું કેવું પડે તો કાઢે એનો ધંધો આ કરે બધું દારૂ કોથળે બોથળે ફોડી નાખી કોઈના ધંધા પર પાટો મરાય ના તાણે? ના મરાય પાપ લાગશે આ તને લાગે છે એટલો ઓછો છે મને તો તાપ લાગે છે તાપ લાગે છે ત્યાં મને દારૂ ડહે છે એટલે તાપ લાગે છે ફટેકરી ફૂટી નીકળી છે લાવ 20 રૂપિયા નહીં બી હેડ નીકળવા કર ઘેર હેડ હું ગયો પાછો હેડ આવું છું સોય પીવા જવા ને હેડ પણ આવું છું હું આવું છે એટલે ટીને હાથ ને ઉપાડ એટલે સારું છે બરોબર છે પછી મારવાનું ચાલુ કરે તે પગ ઉપાડો લે હેડ આગળ પણ થા આવું છું આગળ થા તું આગળ થા નહીં ખાવા પડતી મારા બૈરાને કહી દઉં તારું બૈરું પીવા તું આ પીવું છે ને તો તારા બૈરાએ મને કહી દીધું એટલે હું પીવું છું ને કહી દઉં લે હેડ નહીં કેવું